જય ભીમ. હે સાગરભાઈ ધીરજભાઈ ચાલો ભાઈ. મિત્રો આજે આપણે અન્ન જળનો આખો દિવસ વયો ગયો છે. લાગે છે સંઘર્ષ બહુ લાંબો કરવાનો છે, કેમ કે તંત્રના પેટનું પાણી હલતું નથી. આપણે 3 દિવસથી પ્રતિક ઉપવાસ કરીને બેઠા હતા. આ સાગરભાઈ કાંઈક કહે છે. સાગરભાઈ હું ગયો છો? સાગરભાઈ કાંઈક બોલ્યા ને? રાજુભાઈ હું બોલ્યા? હા, એનું પેટનું પાણી નો હલે તો કદાચ અહીંયા મૃત્યુ થઈને જવું પડે તો કુરબાન છે. એમ ને? આ સમાજ હાટું ખપી જવું પડે તો કુરબાન. સરસ સરસ. લે હવે આવા મળદ તમને કહું અહીંયા બેઠા હોય અને કદાચ આંજો મોઢામાં પાણી નો નાખી તો શું ફેર પડી જાય? હે? અને નરેશવાળાની એટલી તો વિચારધારા છે જ કે જે બાજુમાં બેહવા વાળો તો નરેશવાળા ન બની જાય તો થઈ રહ્યું છે ને ભલામણ. હે? કદાચ આની આમ લડી લેવાની જ વાત છે. મરી જાય તો કુરબાન છે. પણ સમાજને એટલું તો કહે જ નહીં કે આવશું ઘરે તો ન્યાય મેળવીને આવશું, બાકી તમારે મળદા લેવા આવવાનું છે. એ વાત ફાઇનલ છે. જ્યાં સુધી આ 3 જે કર્મચારી છે, જોકે છે તો મારા ભાઈ જ બધાય, કેમ કે આ દેશનો વ્યક્તિ હરેક મારો ભાઈ જ છે. અને હજી પણ કોઈ કર્મચારીને કદાચ એવું હોય કે આપણે ન્યાયની જરૂર છે, આપણી યારે અન્યાય થાય છે, તો અહીંયા આવીને આપણી યારે બેસી જ જાય તમ તારે. આ લોકોનો કદાચ મુદ્દો સોલ્વ થઈ જાય તો હું તો અહીંયા એમને સતત બેઠો જ રહી. કદાચ આ લોકોનો ન્યાય આ સરકાર આપશે અને આ લોકોની માંગણી પૂરી થઈ જાય ને કદાચ ચોથા દિવસે પાછો કોઈક બીજો આવી જાય ને તો નરેશવાળા સતત બેઠો જ રહેવાનો છે. એટલે આજે ચોથો દિવસ આપણે, આજે પહેલો દિવસ અન્નજળનો ત્યાગનો છે. 3 દિવસ આપણે પ્રતિક ઉપવાસ કર્યા. પણ આ કલેક્ટર છે, એસપી છે કે સરકાર છે કે પછી અહીંયા સ્થાનિક ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા છે, આ લોકોના કોઈના પેટનું પાણી હલતું નથી એવું આપને લાગે છે. કેમ કે અમે અમારા પ્રતિનિધિને અમે સિવિલ હોસ્પિટલ અમે રજૂઆત કરી, પણ લાગે છે પ્રતિનિધિમાં કાંઈ તાકાત હોય એવું નથી. પ્રતિનિધિનું કાંઈ હાલતું નથી. બાકી તો ધારાસભ્ય ભલામણા કે આ લોકોને ન્યાય આપો, શું કામ ન મળે? કાંઈ વાંધો ને, જે હોય કોઈ કદાચ આપને સહકાર આપે કે ન આપે, કોઈ રાજકીય પક્ષ કે પછી કોઈ સામાજિક આગેવાન, પણ નરેશવાળામાં એટલી તાકાત છે કે આ લોકોને ન્યાય અપાવીને જ રહેશે. એટલે તંત્ર ખાસ આની નોંધ લઈ, પોલીસ નોંધ લઈ, સરકાર નોંધ લઈ. આજે કલેક્ટરના પટાંગણની અંદર અમે અન્નજળનો ત્યાગ કરીને બેઠા છીએ, પણ આ લોકોમાં એક પણ વ્યક્તિમાં માનવતા હોય એવું આપને લાગ્યું નથી. આ માત્ર નોકરી પૂરતા આ લોકોએ નોકરી લીધી હોય એવું લાગે છે. આ લોકોને કલેક્ટરના પદની ભાન નથી, એસપીના પદની ભાન નથી એવું આપને લાગે છે. કૌશિકભાઈ વેકરિયાને એના ધારાસભાનું પદ છે એની ભાન હોય એવું આપને લાગતું નથી. કે આજે મને જે મત આપ્યો છે, જે લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે કે આ અમારું કાંઈક સારું કરશે, એને એ ભાન જ નથી કે આજ મારી પ્રજા રહી, આ મારી પ્રજા અન્ન પાણી વગરની ભૂખી તરસીને તડફડે છે. એના આતડા રાયડું નાખતા હશે કે શું તકલીફ હોય છે. આજે પેટમાં અન્નનો દાણો નાખ્યો નથી, પાણીનું ટીપું નાખ્યું નથી, છતાં કૌશિકભાઈ વેકરિયાના પેટનું પાણી હલતું નથી. એમાં જે કલેક્ટરનું પદ ભોગવી રહેલા જે ભારદ્વાજ સાહેબ છે,
ભારત સાહેબમાં માનવતા જેવું તો કઈ લાગતું જ નથી આપણે, કેમ કે અહીંથી આવે છે, જાય છે, દોડે છે, એને કઈ ભાન જ નથી હું ક્યાં પદ ઉપર બેઠો છું, માત્ર પગાર પૈસાથી મતલબ છે. જે તે સમયે નોકરી લેવા ટાઈમે એને માત્ર એટલો જ એવો જ વિચાર કર્યો છે, આપણે મસ્ત એટલે લાખ રૂપિયા પગાર મળે બસ આપણું બસ પૂરી ગયું. પણ એ પદની ગરિમા શું છે એ તો તમે જોવો. આજે અમરેલી જિલ્લાના જેટલા પણ લોકો છે એ તમારી પાસે કાંઈક ને કાંઈક આશા લઈને બેઠા છે, આ અમારા હિતમાં કાંઈક કામ કરશે. પણ અહીંયા અમે એના તમને કહું એના પટાંગણમાં બેઠા છીએ, અહીંયા અણજળનો ત્યાગ કરીને બેઠા છીએ, છતાં કલેક્ટરના પદનું પેટનું પાણી હલતું નથી. તો આ કેવો કલેક્ટર? રોડ રસ્તા ઉપર કોઈ વ્યક્તિ ભૂખો તરસો બેઠો હોય તો કલેક્ટરની ફરજમાં આવે છે ન્યા જઈને ન્યા ઉભો રહી અને એને ખાવાનું આપે, એને કલેક્ટર કહેવાય. આ કલેક્ટર થોડા છે, આ તો ઓલા બધા રાજકીય લોકો એના ચાપલુસ કહેવાય આને. આ થોડા આને પદની ગરિમા જ ખબર નથી આ લોકોને. અને એસપી સાહેબને મને એમ છે કાયદાની ભાન પડતી જ નથી. આપણે એમ કહે છે પરેશભાઈ ચૌહાણ ફોન કરીને એસપીને એમ કહે છે કે સાહેબ અમારી ફરિયાદ લેવામાં નથી આવતી, અમે આ સિવિલ હોસ્પિટલમાં દાખલ છીએ. તો એસપી ખુદ એવું કહે છે કે અમે જાણવા જોગ દાખલ થયો. તો એસપી સાહેબ હું ભાન ભૂલી ગયા છે કે અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિને માનસિક ત્રાસ આપવો, આર્થિક રીતે નુકસાન પહોંચાડવું એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો બને છે. અને આ લોકો 3 વ્યક્તિ દવા પી ગયા છે. આ લોકોને હું શોખ થયો છે, શોખ થયો છે. આવા નાટક કોઈ કરવાનો શોખ થાય છે કે પોતાના શરીરની અંદર પોઈઝન ઉતારી પોતાના અંદરના સ્પેર પાર્ટ નબળા પાડવા, આવો શોખ થાય. અને કોઈ મોઢામાં દૂધ તો ગંધાતું નથી, કોઈ માને એની માને ધાવતા તો છે નહીં, તો એ લોકોને ખબર નથી કે અમે શું કરીએ છીએ. એટલે તમારી જે કારસ્તાની છે બંધ કરી દો. તમે રાજકીય આંકવાના પગાર નથી ખાતા, તમે અમારા ટેક્સના પૈસાના પગાર ખાવ છો, અમારી પૈસાની કમાણીના પૈસા પગાર ખાવ છો. તમે હું કામ ભાઈ તમે આવી નાલાયકી કરો છો? તમે આવી નાલાયકી કરવાનું બંધ કરી દો. અને તમારામાં તેવડ ન હોય પદને ગરિમા જાળવવાનું તો તમે ઘર ભેગા ના થઈ જાવ. તમને એવું હોય કે અમે ખોટા ગુના દાખલ કરશી, અહીંયા ધમકાવશી, તમે એ ઘર ભૂલ્યા ભાઈ, તમે એ ઘર ભૂલી ગયા. ન્યાય તો મેળવીને જ રહેશું, પણ એટલું યાદ રાખજો આજે તમે જે કાંઈ કરો છો, તમે કાયદાના રક્ષકો કાયદાના ભક્ષકો બનીને બેઠા છો. આજે કાયદોની વ્યવસ્થા ખોરવાય એવું તમે કૃત્ય કરી રહ્યા છો, એટલું તમે યાદ રાખજો. આ અમે આજે અણજલનો ત્યાગ કરીને બેઠા છીએ. અમારી સમાજને અમારી ફિકર છે, તમે એ ભૂલી જાજો. અમારી સમાજને અમારી ફિકર છે. આ આંદોલન ઉગ્ર ન બને, કાયદોને વ્યવસ્થા ન ખોરવાય એનું ખાસ ધ્યાન રાખજો. આના જવાબદાર માત્ર ને માત્ર કલેક્ટર, એસપી, પીઆઈ અને આઈએસટીના અધિકારી. જે અહીંયા પાછળના દરવાજે ઓલો અમરેલી વિભાગે નિયામક અતુલ સોલંકી પાછળના દરવાજે થયા. તને ભાઈ શરમ શું લાગે છે અહીંયા આગળના દરવાજે થાવવામાં? તે કાંઈ કર્યું જ નથી, તારી ભૂલ નથી, તારે છાતી કાઢીને હાલ ને. તું પાછળના દરવાજે આવીને વિયો જશો ને પાછળ વિયો જશો, કઈક તને શરમ લાગે છે કાંઈ? એટલે જે કાંઈ છે એ સ્વીકારી લ્યો અને અમારી માંગણી સ્વીકારીની તૈયારી રાખો. બાકી તમે અહીંયા કદાચ અમને મારી નાખશો ને મરી જવાના છે. બાકી ન્યાય તો મેળવ્યું, પણ અમે મરશું ને એટલે તમે સમજી લીધો ગુજરાત નહીં પણ ભારત હળક છે, એટલું તમે યાદ રાખજો ખાસ. હા, આ કોઈ માયકાંગલી જાત નથી. આ હજારો વર્ષથી સંઘર્ષ કરતી અમારી સમાજ છે. આ દલિત સમાજ છે, અનુસૂચિત જાતિ સમાજ છે. એટલે તમે એમ સમજતા નહીં કે એક દે પાણી તરસા મળી જાય એટલે બીજેથી ભાગી જાય, એ વાતમાં માલ નથી. એટલે જેમ બને એમ તાત્કાલિક ન્યાય આપવાની કોશિશ કરો. ભીખ નથી માગતા, આંચકીને લેવાના છે ન્યાય. કોઈની પાસે ભીખ અમે અમારો ન્યાય ભીખમાં નથી માગવાના. અમે જેમ બાબા સાહેબ આંબેડકરે જે આંચકી લીધું હતું ને એમ અમે આંચકી લેવાના છીએ. તમારી પાસે ભીખ નથી માગતા. તમને એના પ્રત્યે તમને જે નિયમા છે અમને ન્યાય અપાવવા માટે. એટલે જે કઈ છે તે આજે અવાજ રહ્યો ને એ અવાજ કાયમિક માટે એવો જ રહેવાનો થાય, એવો જ રહે. હા, આ જ તાકાતમાં બોલીશ, કાલે આ તાકાતમાં બોલી, પ્રમદી આ તાકાતમાં બોલી, બરોબર. કદાચ ગમે એ હામો આવી જાય ને તો એ જ તાકાતમાં અવાજ નીકળશે. એટલે સમાજના લોકોને ફરીવાર એક વખત કહી દઉં કે સમાજના લોકો બહોળી સંખ્યામાં આવે, કાયદોનો વ્યવસ્થા ન ખોરવાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. એનું કારણ છે કે કાયદો બનાવનાર આપણો બાપ બાબા સાહેબ આંબેડકર છે. કાયદાની દિશા આપનાર બાબા સાહેબ આંબેડકર છે. આપને જે કઈ ન્યાય મળે છે એ કાયદાની રૂએ મળે છે. એટલે કાયદો નથી આપણે ખોરવાનો, બરોબર. બાબા સાહેબ આંબેડકરે જે કાયદા આપને આપ્યા છે અને જે આપણે રક્ષણ પૂરું પાડે છે એ રક્ષણ કાયદાની દાયરાની અંદર લઈને આપણે જે કાંઈ આંદોલન કરીએ એ કરવાના છે.
આપણું જે આંદોલન છે બંધારણીય આપને હક અધિકાર મળ્યો છે એ આંદોલન છે, શાંતિપૂર્ણ આંદોલન છે. એટલે સમાજના લોકોને પણ વિનંતી કરું છું, જે કંઈ કરો એ કાયદાની દાયરામાં રહીને કરવા વિનંતી. જય ભીમ, નમો બુદ્ધાય.